નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો સ્વર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના બાદરપુરા કાલુસંગ ગામના સરપંચની કથિત સરમુખત્યારશાહીની અને વહીવટી મનસ્વીતાની। ગામના સરપંચની કથિત સરમુખત્યારશાહી અને વહીવટી મનસ્વીતાના કારણે સમગ્ર ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। દેશની આઝાદીના 75 વર્ષ બાદ પણ ગામની જનતા આજે પોતાના જ ટેક્સના પૈસાથી મળનારી પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારી રહી છે। આ નાનકડા ગામમાં કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ અને મોટા કૌભાંડો આચરવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો ગામ લોકો દ્વારા કરવામાં આવ્યા છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા ગામના વિકાસ માટે ફાળવવામાં આવેલી કરોડો રૂપિયાની ગ્રાન્ટમાં ભારે ગેરરીતિ આચરવામાં આવી છે। અમુક વિકાસ કાર્યો માત્ર એક જ વાર કરીને તેને કાગળ ઉપર એકથી વધુ વખત બતાવીને સરકારી નાણાં શેરવી લેવાયા છે। એટલું જ નહીં, જ્યાં વાસ્તવમાં કોઈ કામ જ નથી થયું ત્યાં પણ ખોટા કાગળો અને બિલો બનાવીને લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ગ્રામજનો દ્વારા સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો આવો જાણીએ સમગ્ર વિગત અમારા સંવાદદાતા કાલુ રમજાન પાસેથી। આપ જોઈ રહ્યા છો સત્યનો સ્વર ન્યૂઝ અને હું છું આપનો કાલુ રમજાન। તો આજે આપણે આવ્યા છીએ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા પાલનપુર તાલુકાના બાદરપુરા કાલુસંગ ગામના લોકો સાથે કે તેમની સમસ્યાનું નિરાકરણ શું છે અને શું શું સમસ્યા છે, આવો આપણે જાણીએ તેમના મુખેથી। શું નામ છે તમારું, કયા ગામના છો? મારું નામ અબ્દુલ કય્યુમ નામ છે। કયા ગામના છો? બાદરપુરા કાલુસંગ। શું સમસ્યા છે તમારા વિસ્તારની? અમારે અહીંયા લાઇટ તો લોકોનો અંધારામાં હેડે છે, લોકોના કપડાં ખરાબ થાય છે અને અમારે ગ્રાન્ડ ઓકને પાસ કરીને અમારે પાકું રોડ બોલે અને અહીંયા કાચો બોલે છે અમારે કણે, અને ગટર લઈને થઈ નથી અને ગટર લઈને 2 વર્ષથી આમને આમ પડેલી છે। પાઇપો લાઈને મૂકેલી છે, ખાલી પાઇપલાઇન અડધી મૂચેલી છે અને બીજા જવા ગટરને લઈને બધા રસ્તામાં જાય છે, લોકોના કપડાં ખરાબ થાય છે। ગ્રામ પંચાયતના એવું આપે છે આ લોકો બોલું છે કે બ્લોક બી નંખાઈ ગયા છે, તો પેપર પર બોલે છે। પેપર પર બોલે છે। તો અમારી રજૂઆત એમ છે કે કોઈ બી આની અહીં કમિટી આવે, પાલનપુરથી કોઈ ટીમ આવી અને આની બરાબર તપાસ કરે, જાંચ કરે, તો શું સાચું અને જૂઠું બેમાં આપણે શું છે એને ખબર પડે કે કોણ સાચું છે, ગ્રામ પંચાયત સાચી છે કે ત્યાંના રહેવાસી માણસો એ સાચા છે, એક તો સામે। બીજી રજૂઆત એ છે કે આજે કમસે કમ તો એ 2 વર્ષ થઈ ગયા કે માણસો રાતના એમાં 6-8 મહિના તો હું એકદમ પરફેક્ટ કહું છું કે લાઇટનું એટલું સમસ્યા છે કે રાત્રે માણસો ખેડૂત હોય, બાળક હોય કે રાતના અંધારા પટમાં જતા આવતા હોય, રાત્રે ભૂંડળા પાછળ પડે લોકો છે મોબાઈલની લાઇટથી, તો એ લોકો રસ્તા ઉપર અવર જવર કરે છે, તો એક એ બી છે ને સમસ્યા છે। તો કોઈ બી એને નિવેડો લાવે ને સરકાર, અને અમે બી એ ચાહે છે કે પાલનપુરની કોઈ બી આપણે ટીડીઓ સાહેબ હોય કે જે બી હોય એ લોકો આખી ટીમ આવીને અને અમારી રજૂઆત કરીએ કે આખી ટીમ આવીને અહીંયા તપાસ કરે અને પોતાનું કામકાજ ગ્રામ પંચાયતનું શું કામ કર્યું છે, શું નથી કર્યું, એ આવીને ચકાસણી કરે। શું સમસ્યા છે તમારા ગામમાં? 1 વર્ષથી લાઇટ નહીં, અમારે બાજુમાં તળાવે બધું એકદમ અંધારું ગોળ હોય, અમારે બહાર આવવું હોય તો કેવી રીતે બહાર આવવાનું? ગામમાં પણ નહીં, બધે ગામમાં લાઇટ પણ અમારા ગામમાં લાઇટ છે જ ના બિલકુલ। વેરો અમારા ઘરનો કમ્પ્લેટ, બધા ગામનો વેરો કમ્પ્લેટ, તો લાઇટ કેમ નહીં લોકો હાલતા? તો અમારી કમ્પ્લેન હોય ને, અમે ઈકણ જઈને કહેતા હોય કે અમારા ગામમાં લાઇટ નહીં, તમે લાઇટ આપો, કે તમે વેરા નહીં ભરતા। મેસેજો કરી કે તમે વેરા નહીં ભરતા, વેરા અમે ભરીને તમે ચો લોકો ખાઈ જો, એ જ ખોય ને, બીજું કોણ ખાય? તમે વેરા ભરો, તમે આ બાજુ લાઇટ નહીં હાલતો, તમે શું કરો આટલા પૈસા લઈ? કયા મહેલામાં રહો છો? બહુચરમાન મંદિર ચીડી। શું તકલીફ છે તમારે? લાઇટ જ નહીં આવતી, કે પોણીએ નહીં આવતું। સરપંચને વાત કરી કહીએ અરજી છોકરાએ કરીએ છે, લાઇટો ના ધોબલા આ મંદિરનો તારનું બંધ હવે વેરો કેજો પૂછો કે બાકી છે અમારે। શું નામ છે તમારું, કયા ગામના છો તમે? મારું નામ છે મોહમ્મદ અલ્તાફ દાઉવા અને હું રહેવાસી છું બાદરપુરા કાલુસંગ, પાલનપુર તાલુકાના બાદરપુરા કાલુસંગ। બરાબર, શું સમસ્યા છે તમારી? અહીંયા સમસ્યા એ છે કે સરકારે ઘણી બધી ગ્રાન્ટો આપેલી છે, ધારાસભ્યએ પણ ઘણી બધી ગ્રાન્ટો આપેલી છે, પણ એ ગ્રાન્ટો એનું બધું પેમેન્ટ ઉપાડી લીધું છે કે જયા
કોઈ જગ્યાએ ટેકરીવાસમાં ગટર લાઇનનો પ્રશ્ન છે, એનું પણ પેમેન્ટ ઉપાડી લીધું છે. પછી ડેરીથી જમાલપુરા રોડ એ પણ પેમેન્ટ ઉપાડી લીધું છે. પછી બ્લોક બોલે છે એ પણ પેમેન્ટ ઉપાડી લીધું છે. તો ઘણી બધી જગ્યાએ એવું છે કે પેમેન્ટ ઉપાડી લીધું છે અને કામ થયું નથી જગ્યાએ. કેટલું પેમેન્ટ હશે કઈ ખ્યાલ છે તમને આંકડા વાઇઝ? કે અને કઈ સાલનું છે કઈ ખ્યાલ હોય તો? કોઈ રીતના કે 23 થી 24, 24 થી 25, 25 થી 26 દરેક વર્ષના અલગ અલગ સર્ટિફિકેટ છે, કન્ફર્મ સર્ટિફિકેટ કે કામ થયું નથી અને કન્ફર્મ સર્ટિફિકેટ ઇસ્યુ થઈ ગયા છે. આ વિશે તમે કોઈ ઉચ્ચ અધિકારીઓને કે તલાટી કે એમને કોઈને રજૂઆત કરી ખરાય ને? અમે રજૂઆત કરેલી છે કે ટીડીઓ સાહેબને, ડીડીઓ સાહેબને અને કલેક્ટર સાહેબને અને માન્ય મુખ્યમંત્રી સાહેબને અને ગૃહ સચિવને પંચાયત ગાંધીનગર એમને પણ બધાને રજૂઆત કરેલી છે અરજીના માધ્યમથી. સરપંચની સરમુખત્યારશાહીનો ભોગ બનેલી ગામની એક મહિલાએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું કે મારા દીકરાના લગ્ન પ્રસંગે ગામની સ્ટ્રીટ લાઇટો જાણી જોઈને બંધ કરી દેવામાં આવી હતી. આ અંગે રજૂઆત કરતા એવો ઉદ્ધત જવાબ મળ્યો કે લાઇટોનું બિલ તમારે જાતે ભરવું પડશે. લગ્નના 5 દિવસ પત્યા પછી લાઇટો ચાલુ કરી દેવામાં આવી. તો આવો જાણીએ આ મહિલાની આપવીતી. શું નામ છે બેન તમારું? મારું શારદાબેન. કયા ગામના છો તમે? બાદરપુરા. શું સમસ્યા છે તમારી? શું સમસ્યા છે? જો આખા વર્ષ થવા થયું, આજે લાઈટો સીના આખા વર્ષ થઈ ગયું, 1 વર્ષ થઈ ગયું. બરાબર. બધા અંધારામાં પડી છે. લાઈટ છે ના સતો 5મા મહિનામાં મારા છોકરાના લગ્ન હતા. તો લગ્ન હતા એ દિવસે, જે દિવસ લગ્ન આવ્યું એ દિવસે આ લાઈટો કાપી નોશી. બધા ગામમાં ચાલુ હતી, અમારા હિન્દુપરામાં બધે કાપી નોશી. પછી અમે ફોન કર્યો હોતના કે સરપંચ ને નંબર અમારા ઘરવાળા લાયા, કેમ સાહેબ તમે આ ફોન આ બંધ કરીશ, લાઈટો કાપી નોશી કે તમારા લોકોને બધોને ભરવાનું છે બિલ સ્ટેલાઇટનું. એટલે હું કીધું એ ભરવાનું છે તો અમે વિવાહ કરીને ભરશું બધા થઈ. અને અમારા કોઈના બાકી નથી, ઘર વેરા બધા લોકો ભરી દેશે. સતત તમે કેમ કાપ્યું કે મુક તમે કરી દો ચાલુ, નકર હું આગળ ફોન કરું છું કે ના બેન ફોન મત કરજો, અમે અમારી રીતે ચાલુ કરી દે. સતત એક દિવસે પછી હું તો લગ્નમાં છોકરાને કરું કે અહીંયાની લાઇટોનું કરું કાયમ. તે પછી અમે પડી મેલ્યું. પછી મારો છોકરાને જે 5 દિવસ ઉછેર ચાલ્યો, તને છોકરાને મારા ભાઈ મમેરું ભરીને ઘરે ગયા અને તરત જ લાઇટો એના વધી ચાલુ થઈ ગઈ. તો પછી એટલા 5 દિવસ શા માટે બંધ રાખી? સરપંચ જ આટલા ના કરે છે. બીજાના વાહે ગંદકી, ચલો જે પહોંચી વળે એવા છે યોના વાહે પેલા બ્લોક પથરાસી, આરસીસી રોડ નો શો છે, બધે પણ ગંદકી છે. બધે ગંદકી સિવાય આ ગામમાં કોઈ રાખતો નથી, એને કોઈ સારું કર્યું નથી. પોતાના દીકરાના લગ્ન પ્રસંગમાં આખા મહોલ્લાની સ્ટ્રીટ લાઇટો બંધ કરી દેવામાં આવતા પ્રતાડિત મહિલાનો આક્રોશ આપ જોઈ શકો છો. આ ગામમાં સ્વચ્છ ભારત મિશનના લીરેલીરા ઉડાવતી સ્થિતિ જોવા મળી રહી છે. ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. મંદિર હોય કે મસ્જિદ, પીવાના પાણીનો સંપ હોય કે મુખ્ય માર્ગ, દરેક જગ્યાએ કચરો અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ગ્રામ પંચાયતની બિલકુલ નજીક અને માસૂમ બાળકોના ભવિષ્ય સમાન શાળાએ જવાના મુખ્ય માર્ગ ઉપર જ અસહ્ય ગંદકી જોવા મળી રહી છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. સ્થાનિક લોકોમાં એ વાતને લઈને ભારે આક્રોશ છે કે ગામના વિકાસ માટે જનતાએ આપેલા વેરાના પૈસા આ રીતે ભ્રષ્ટાચારમાં હોમાઈ રહ્યા છે. આ બાબતને સાખી લેવાય નહીં. આ સમગ્ર મામલે સ્થાનિક તલાટી, ટીડીઓ અને જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીઓને લેખિત જાણ કરવામાં આવેલ હોવા છતાં મૌન સેવી રહ્યા છે. શું આ કરોડોના ભ્રષ્ટાચારમાં ઉપર સુધી બાગબટાઈ થઈ રહી છે કે પછી સરકારી બાબુઓ આ ભ્રષ્ટ સરપંચ સામે નતમસ્તક થઈ ગયા છે? બાદરપુરા ગામની જનતા હવે આરપારની લડાઈના મૂડમાં છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે બનાસકાંઠા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ કે ગાંધીનગરમાં બેઠેલા સત્તાધીશો આ મામલાની તટસ્થ અને યોગ્ય તપાસ કરાવીને ભ્રષ્ટ તત્વો સામે કાયદાકીય પગલાં ભરશે ખરા, કે પછી હંમેશની જેમ આ મામલે પણ ડાંક પીછોડો કરીને જૈસે થે જેવી સ્થિતિ રાખવામાં આવશે? ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અમે ન્યાય અને પારદર્શિતામાં વિશ્વાસ રાખીએ છીએ. બાદરપુરા ગામના નાગરિકો દ્વારા ગામના સરપંચ ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેની યોગ્ય તપાસ કરીને જે કોઈ કસૂરવાર ઠરે તેના ઉપર
કાયદેસરની કાનૂની કાર્યવાહી થવી જોઈએ. તપાસના અંતે જો સરપંચ નિર્દોષ સાબિત થાય તો તેમને ખોટી રીતે બદનામ કરવા અને સરકારી તંત્રને ગેરમાર્ગે દોરવા બદલ જવાબદાર તત્વો સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આવા જ વધુ સમાચારો માટે જોડાયેલા રહો અમારી સાથે. સત્યનો સ્વર સાથે. આભાર.